તો ધોરણ 6 ની અંદર ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. તો આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવું હોય કોઈ પણ સંખ્યાને, તો આપણને કોઈ સંખ્યા આપેલી છે. દાખલા તરીકે આવી રીતના સંખ્યા આપેલી છે, બરાબર. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં દર્શાવી હોય તો આપણે પાછળથી જોવાના છે. એટલે કે પાછળથી 3 અંક પહેલા અલ્પવિરામ મૂકીશું. હવે આગળના બધા જ બે અંક આગળ અલ્પવિરામ મૂકીશું. એટલે કે 5 અને 7 એની આગળ અલ્પવિરામ મૂકીશું, અને 9 અને 8 એની આગળ કોઈ સંખ્યા નથી, એટલે આપણે અલ્પવિરામ મૂકવાની જરૂર નથી. તો આને શું વાંચીશું? તો કે એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ. તો 98,57,894. એવી રીતે આપણને બીજી કોઈ સંખ્યા આપેલી છે. આવી રીતના સંખ્યા આપેલી છે. તો આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ કીધું હોય તો આપણે સૌથી પહેલા પાછળથી સ્ટાર્ટ કરવાનું છે. તો કે 3 અંક 7, 8 અને 9 એની આગળ અલ્પવિરામ મૂકી દેવાનું. પછી બધા જ બે અંક આગળ, તો કે 4 અને 3 આગળ, 7 અને 5 આગળ. હવે 2 જ અંક છે તો આપણે અલ્પવિરામ મૂકવાની જરૂર નથી. હવે આપણે શું વાંચીશું? કે એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. તો 98,43,43,789. એવી રીતના આપણને કોઈ બીજી સંખ્યા આપેલી હોય તો 3 અંક, 2 અંક, 2 અંક. તો 9,07,845. એવી રીતના કોઈ બીજી સંખ્યા આપેલી હોય તો 9,80,073. હવે એવી રીતના આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ જોઈએ. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ હોય તો તેની અંદર આપણે શું કરીશું? તો આપણને કોઈ સંખ્યા આપણે લખી દઈએ. આવી રીતના કોઈ સંખ્યા આપેલી છે. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ હોય તો દરેક 3 અંક આગળ અલ્પવિરામ મૂકવાનું આવે છે. તો કે પાછળથી સ્ટાર્ટ કરીએ 3 અંક 7, 8, 9 અલ્પવિરામ, ફરીથી આગળથી 3 અંક અલ્પવિરામ. તો હવે આપણે વાંચવા હોય તો શું વાંચીશું? 3,756,789. તો આને શું લખીશું? 3,756,789. બીજી એવી કોઈ સંખ્યા લખીએ તો 3 અંક, 3 અંક. તો આની અંદર શું વાંચીશું? 89,743,201. બીજી સંખ્યા લખીએ તો 3 અંક, 3 અંક છે. આપણે કોઈ બીજી એક અંક મૂકી દઈએ, 3 મૂકી દઈએ. હવે આની અંદર શું છે? આગળ આપણે 3 નથી હાલ રાખતા, તો કે 947,895,432. પણ આગળ 3 આપેલા છે તો મિલિયન પછી બિલિયન, એટલે કે 3,947,895,432. એવી રીતના 3 અંક આગળ અલ્પવિરામ મૂકીશું. એ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિની અંદર થશે, બરાબર. તો કે બિલિયન પછી મિલિયન પછી બિલિયન આવશે. તો 1 મિલિયન બરાબર 1000 વખત 1000, 1000 વખત 1000, 1000 વખત 1000. મતલબ શું થશે? કે 1000 વખત એને 3 1000.
એટલે કે એકની પાછળ 6 મીંડા હોય એટલે કે તેને આપણે કહીશું 1 મિલિયન.